મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું. થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી. તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે. ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબશ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે. આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય, જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય, એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ.